સુરતભાઈ શહેરમાંથી શિવ મહાપુરાણ કથાની હોર્ડિંગ્સ નીકળી ગઈ છે, શું છે આખો વિવાદ? એ વાત એવી છે, સાઈ લીલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય કથાવાચક પંડિત પ્રદીપ મિશ્રાજી જ્યારે સુરતમાં પધારવાના હતા, એના સંદર્ભે આ સુરતની જનતાને અને શિવ ભક્તોને એમનો મેસેજ મળે એ માટે સ્થાયી સમિતિને સાઈ લીલા ગ્રુપ દ્વારા એક પત્ર આપવામાં આવ્યો હતો. એની સાથોસાથ મારો પોતાનો ભલામણ પત્ર એની સાથે લગાવવામાં આવ્યો હતો. આ સંદર્ભે 4 તારીખથી 4 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધીનો સ્થાયી સમિતિએ શાહ પબ્લિક સિટીને 80 જેટલા હોર્ડિંગ્સ વિના મૂલ્યે લગાવવા માટે પરમિશન આપી હતી અને એ હોર્ડિંગ્સ અમે લગાવ્યા હતા. પરંતુ ફરી સ્ટેન્ડિંગ કમિટી 15 તારીખે મળી અને આ ઠરાવને રિમૂવ કરી આ ઠરાવને 4 થી 16 સુધી જ રાખવા માટેનો નવો ઠરાવ જે થયો એના કારણે આ વિવાદ થયો. તમે ચેરમેન છો, તમે જ ભલામણ કરી તો છતાં આ રીતનો વિવાદ? હું એ જ વાત કરવા માંગુ છું. એકચ્યુઅલ આ એક તો ઠરાવ કરવો નહીં હતો અને એ ખાનગી રાયે મને જાણ કરીને ભાઈ આ બેનર ઉતારવા નહીં જોઈતા હતા, ભાઈ તમે આને 16 થી 22 સુધી આપણે એને પેડ અને પૈસા ચૂકવણી કરી દેતે, પરંતુ એમને બારોબાર વગર કહેવા અને ડાયરેક્ટ સીધો ઠરાવ કરી દીધો છે. એ ખૂબ જ વાત નિંદનીય છે. શિવ ભક્તોનો એમાં ખૂબ મોટો લાગણી દુખાવી છે. એમ તો લાગણી મારી બી દુખાની છે અને મારો બી એમાં અપમાન થયો છે. આ થયું છે એ બહુ ખોટું થયું છે. એ કોને કર્યું છે હું હાઈકમાન્ડને એની ફરિયાદ આપવાનો છું અને હાઈકમાન્ડ બરાબર જે બી પગલાં લેશે, જે બી એની મતલબ વિગત મંગાવીને જે બી ખુલાસો કરશે એ મને માન્ય રહેશે. પરંતુ જે આ સનાતન ધર્મનો આ હિન્દુ ધર્મને એકત્રિત કરવા માટે આંતરરાષ્ટ્રીય કથાવાચક પંડિત પ્રદીપ મિશ્રાજી જ્યારે ભારતના સૌથી મોટા કથાકાર, જેમાં લાખોની સંખ્યામાં એ ગ્રીન બુકમાં નામ લખી શકાય, વિશ્વની અંદર નામ લખી શકાય આવી આ કથા જ્યારે થઈ રહી છે અને વિશેષ આ ભારતની અંદર સૌથી મોટી આ શિવ મહાપુરાણ કથા જ્યારે 200 વીઘાની અંદર આ થઈ રહી છે, 200 વીઘા પાર્કિંગ, તો આટલો મોટો મહાકાય આ મહાશિવપુરાણ કથાને અમે છેલ્લા 2 મહિનાથી અમારા 80,000 રજીસ્ટર થયેલા સ્વયંસેવકો પોતાનો પસીનો એમાં ગાળી રહ્યા છે. આ ધર્મ માટે કામ કરે છે. અમે એમાં કોઈ રાજકારણ સાથે એનો કોઈ લેવું દેવું નથી, પરંતુ આ કેમ થયો આજ મને ખોટ લાગે છે. આપણી લાગણી દુભાઈ છે, સાથે સાથે અનેક સંગઠનોની લાગણી દુભાઈ છે. હું એ જ કહું છું, આ વાત હું હાઈકમાન્ડ સુધી એનો ફરિયાદ કરવાનો છું અને આ કેવી રીતે થયું, કેમ થયું, આ વાત અગાઉ પણ લિંબાયતની અંદર એસએમસીએ મનમાની કરીને કોઈ વીવીઆઈપી આવે છે એટલે તમે આ ભલે પોસ્ટરો મતલબ ફાડી નાખ્યા, ઉતારી નાખ્યા, તો આ પણ ત્યારે નિંદનીય થયું હતું, એનો પણ વિરોધ થયો હતો. આ આવી વાત સાકી લેવાય નહીં. આ ધર્મની વાત છે અને મારો હાઈકમાન્ડ કે તો 1 જ સેકન્ડે હું રાજીનામું આપી દઈશ, પરંતુ આ એવી રીતે ના ચાલે. આ જેને પોતાની પોલિટિક્સ રમી હોય કે કોઈ રમ્યા હોય તો એનો જવાબ આપે.